હેલો, મારું નામ ઝરણા દેસાઈ છે અને હું હોમ બેકર છું અને ડિફરન્ટ ક્યુઝિન પણ બનાવું છું. અને આજે આપણે ગરમીને લગતા થોડા સિઝનલ ફ્રૂટને લઈ અને થોડા શરબત બનાવીએ છીએ. આજે ફર્સ્ટ હું બનાવું છું ફાલસા અને તરબૂચનો એક શરબત બનાવું છું કે જે તમારા હેલ્થ માટે વિટામિન સી થી ભરપૂર છે અને તમારે ગરમીમાં ઠંડક આપે છે અને એકદમ ટેમ્પટિંગ છે. તો નાવ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફાલસાનું શરબત બનાવવાનું. તો એના માટે મેં 100 ગ્રામ ફાલસા લીધા છે. એને આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈશું. પછી એની સાથે આપણે લઈશું તરબૂચ છે, તો તરબૂચને બી મિક્સી જારમાં આપણે એડ કરી દઈશું. એની સાથે આપણે લઈશું 2 ચમચી જેટલી શુગર, કારણ કે ફાલસા થોડા ખાટા હોય છે એટલે એને તમે સ્વાદ પ્રમાણે પણ લઈ શકો છો. 2 ચમચી જેટલા શુગર લઈએ અને 1/4 ચમચી જેટલું સંચળ પાવડર. આની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો, કંઈ પણ લઈ શકો છો. નાવ હવે આપણે આને ચર્ન કરી લઈશું. હવે આપણે આ પલ્પ રેડી થઈ ગયો છે. આપણે એને હવે ગળણીથી ગાળી લઈશું. એને ગાળી લઈશું તો એના જે બીજ અને જે બધું હોય એના સ્કિન ને બધું અલગ થઈ જશે. આ બનાવેલો જે પલ્પ છે આપણે એને ગળણીથી બરાબર ગાળી લઈશું તો એના જે છોતરાનો ભાગ અને જે એના બિયાનો ભાગ છે આ અલગ થઈ જશે અને એક સ્મૂથ શરબત તૈયાર થઈ જશે. હવે આમાં 5 થી 6 ક્યુબ્સ નાખીશું. એકદમ ચેડ આપણે સર્વ કરવાનું છે. અને સાથે 4-5 પુદીનાના પાનને આપણે આમ હાથથી તોડીને એડ કરીશું અને આપણે બનાવેલું જે શરબત છે એમાં પોર કરીશું. અને સાથે આપણે એક લેમન સાથે આપણે વોટરમેલનનું ગાર્નિશિંગ કરીશું. હવે આપણો આ ફાલસા અને વોટરમેલનનો જ્યુસ તૈયાર છે. ઠંડુ ઠંડુ એન્જોય કરો. હવે આપણું આ ફાલસા અને ફ્રેશ વોટરમેલનનું જ્યુસ તૈયાર છે. આ ગરમીમાં તમને એકદમ ઠંડક આપે તેવું